વતનના જે લોકો પર તમે અતૂટ વિશ્વાસ મૂકો છો તે જ તમારી કચેરી અને કમાણી પર તરાપ મારશે. જ્યારે સાત સમંદર પાર મહેનત કરીને ગયેલા આપણા જ ગુજરાતી ભાઈઓ જિંદગીની મરણ મૂડી લૂંટવા માટે માયાજાળ બિછાવે ત્યારે રડવું કોના ખભે? એક એવો સ્કેમ જેણે માત્ર 15 દિવસમાં જ અમેરિકાને ધ્રુજાવી દીધું અને અનેક લોકો ઘર બરબાદ કરી નાખ્યા. આ ષડયંત્રની જાળ એટલી ઊંડી છે જે જાણીને તમારી આંખો પણ ફાટી જશે. આજે આપણે એક એવા કિસ્સાની વાત કરવાના છીએ જેણે સમગ્ર ગુજરાતી સમાજને અમેરિકામાં શરમમાં મૂકી દીધો છે. જોર્જિયામાં રહેતા બે ગુજરાતી યુવાનો મિહિર પટેલ અને હિમાંશુભાઈ બારોટે ભેગા મળીને એક એવું કાવતરું રચ્યું કે જેણે આખા અમેરિકાના અનેક રાજ્યોના લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા. આ કોઈ સામાન્ય ચોરી નહોતી દોસ્તો, પણ એક અત્યંત ચાલાકીથી ઘડાયેલું મેઇલ ફ્રોડનું ષડયંત્ર હતું, જેની વિગતો હવે બહાર આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે, જ્યારે આ આખો સ્કેમ ચાલી રહ્યો હતો ત્યારે હિમાંશુ બારોટ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યો હતો. આ બંને આરોપીઓ સામે મેઇલ ફ્રોડ કરવાનું કાવતરું રચવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે અને જો તેઓ દોષિત ઠરશે તો તેમને 20 વર્ષ સુધીની આકરી જેલની સજા અને લાખો ડોલરનો દંડ થઈ શકે છે. તેમની છેતરપિંડી કરવાની પદ્ધતિ એટલી ડરામણી હતી કે કોઈ પણ નિર્દોષ માણસ તેની જાળમાં ફસાઈ જાય. તેઓ અમેરિકાભરના લોકોને ફોન કરીને પોતાને પોલીસ અથવા મોટા સરકારી અધિકારી તરીકે ઓળખાવતા હતા અને પછી જે તે વ્યક્તિને એમ કહીને ડરાવતા હતા કે તેમના કાયદાકીય અને નાણાકીય હિતો જોખમમાં છે. જો તેઓ આ મુસીબતમાંથી બચવા માંગતા હોય તો તેમણે $10,000 થી લઈને $30,000 જેટલી મોટી રકમ કેશમાં કુરિયર અથવા મેલ દ્વારા જોર્જિયાના અલગ અલગ સ્ટોર્સમાં મોકલવી પડશે. આ ઠગબાજો ડેવિડ વિલિયમ્સ નામનું ખોટું નામ વાપરતા હતા અને મિહિર પટેલ નકલી આઈડી બનાવીને તે પેકેજ મેળવી લેતો હતો. પેકેજ મેળવ્યા પછી આ લોકો તેને ખોલીને અંદર રહેલી રોકડ રકમના ફોટો અને વિડીયો લેતા હતા, જે તેઓ કાવતરામાં સામેલ અન્ય લોકોને મોકલતા હતા. આખું ષડયંત્ર 1 માર્ચ 2021 થી 15 માર્ચ 2021 એટલે કે માત્ર 15 જ દિવસમાં આચરવામાં આવ્યું અને આ ટૂંકા ગાળામાં તેમણે $1.16 લાખ થી પણ વધુ રકમની છેતરપિંડી કરી લીધી, જેમાં ઓછામાં ઓછા 7 લોકો ભોગ બન્યા હતા. આ પીડિતોમાં ઓરેગોનના એક વ્યક્તિએ $20,500 ગુમાવ્યા, તો નેવાડાથી $10,000, મેરીલેન્ડથી $16,000 અને ન્યુયોર્કથી $10,000 આ ઠગોના ખાતામાં ગયા હતા. કેલિફોર્નિયાના બે અલગ અલગ કિસ્સામાં $20,000 અને $10,000, જ્યારે મિનેસોટાથી $30,000 જેવી તોતિંગ રકમ આ ગુજરાતી ઠગોએ પડાવી લીધી. આ કિસ્સામાં ન્યાયની પ્રક્રિયા હવે તેજ થઈ છે અને 10 માર્ચ 2026ના રોજ ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ આ મામલે ઇન્ડિક્ટમેન્ટ આપ્યું છે. મિહિર પટેલની 13 માર્ચ 2026ના રોજ ફ્લોરિડાના પ્લાન્ટ સિટીમાંથી ધરપકડ કરવામાં આવી, જ્યારે હિમાંશુ બારોટની માર્ચની શરૂઆતમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. અમેરિકાની એટર્ની ઓફિસ હવે આ બંને પાસેથી લૂંટેલી રકમ અને તેમની તમામ સંપત્તિ જપ્ત કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આપણા જ વતનના લોકો જ્યારે આવી રીતે બીજાના પરસેવાની કમાણી લૂંટે છે ત્યારે માત્ર તે બે વ્યક્તિ નહીં પણ આખા સમાજની પ્રતિષ્ઠા ખરડાય છે. આ કિસ્સો દરેક માટે એક મોટી ચેતવણી છે કે લાલચમાં આવીને કરેલા આવા પાપનો અંત જેલના સળિયા પાછળ જ આવે છે અને અમેરિકામાં કાયદો કોઈને પણ છોડતો નથી, પછી ભલે તમે ગમે તેટલી ચાલાકી વાપરી હોય. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સત્ય હંમેશા બહાર આવે જ છે અને ગુનેગારોએ એક દિવસ તો ન્યાયનો સામનો કરવો જ પડે છે. તેથી કોઈ પણ અજાણ્યા કોલ કે સરકારી અધિકારીના નામે આવતી ધમકીથી ડર્યા વગર સાવચેત રહો અને હંમેશા સતર્ક રહો. દરેક ગુજરાતી યુવાનોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ કોઈ પણ એવા કામ કરતા અટવાય જેનો શોર્ટકટનો રસ્તો જેલના સળિયા પાછળ આવતો હોય.
આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.